તો રાજ્ય સરકારે વેપારીઓ માટે જાહેર કર્યું રાહત પેકેજ। અમદાવાદમાં વરસાદથી નુકસાનગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજ। લારી રેકડી ધારકો માટે ઉચ્ચક ₹7,500ની રોકડ સહાય, નાની કેબિનો માટે ₹25,000ની સહાય જાહેર। પાકા મકાનમાં દુકાન હોય અને જીએસટી રિટર્ન ભરતા વેપારીઓ માટે સહાય। સહાય માટે દુકાનદારનું માસિક ટર્નઓવર પણ ધ્યાનમાં લેવાયું। तो एसोसिएट एडिटर सोनल अनड़कट अमारी साथे फोन लाइन पर जोड़ाया है, तो વધુ વિગત આપશે। સોનલ, જણાવશો राज्य सरकार द्वारा अमदावाद में नुकसानग्रस्त वेपारीओ माटे केवी राहतनी सहायनी पेकेजनी जाहेरात करवामां आवी छे अने कया-कया वेपारीओने एमां राहत मळशे? जी, सरकार द्वारा अमदावाद में जे प्रकारे भारे वरसादथी वेपारीओने नुकसान थयुं तो ते संदर्भमां वेपारीओ माटे खास राहत पेकेज जे छे ते अगाऊ सूरत में जे प्रकारे वेपारीओने नुकसान थयुं अने जे तर्ज पर तो सरकारे राहत पेकेज सूरत माटे जाहेर कर्युं हतुं ते ज प्रकारे अमदावादना वेपारीओ माटे पण राहत पेकेज जाहेर करवामां आव्युं छे, जेमां लारी अने रेकड़ी धारकोने उच्चक 75,000ની रोकड़ सहाय, नानी स्थायी केबिनो जे छे के जे 40 ચોરસ फूट सुधीनी होय छे तेने उच्चक 25,000ની रोकड़ सहाय जाहेर करवामां आवी छे। मोटी केबिन के जे 40 ચોરસ फूटथी वधारे होय तेने उच्चक 50,000ની रोकड़ सहाय नक्की करवामां आवी छे। उपरांत पाकी दुकान के जेने छेल्ला त्रिमासिक जीएसटी रिटर्न भरेલું હોય તેવા વેપારીની હોય તો તેને ઉચ્ચક ₹1 લાખની રોકડ સહાય આપવાની જે જાહેરાત છે તે કરવામાં આવી છે। આ રોકડ સહાયની વાત થઈ। આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી પાકી દુકાન હોય, પાકું બાંધકામ હોય અને છેલ્લા ત્રિમાસિક જીએસટી રિટર્ન મુજબ જો માસિક ટર્નઓવર તેનું 7.5 લાખથી 7.5 લાખ સુધીનું હોય તો એને 20 લાખ સુધી ટર્મ લોન આપવાની જે મંજૂરી છે તે સરકારે આપી છે। 20 લાખ સુધીની ટર્મ લોન જો લે છે વેપારી તો તેને 3 વર્ષ સુધી 7% દરે વ્યાજ સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ પ્રકારે અલગ અલગ જે માસિક ટર્નઓવર છે તે ધ્યાને લઈ અને 15 લાખ સુધીનું જે ટર્નઓવર ધરાવતા હોય તેમને 30 લાખ સુધીની ટર્મ લોન આપવાની જોગવાઈ આ નવી સહાયમાં કરવામાં આવી છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।